નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે આવેલ નવા બજારમાં ભારે વરસાદથી મકાન ધરાશયી થઈ ગયું। બાજુના મકાનની દિવાલને પણ ભારે નુકસાન થયું। હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી બોડેલી તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે લોકોને થયેલ નુકસાનની ઘટનાઓ પણ સામે આવી રહી છે। આ દરમિયાન બોડેલી તાલુકાના જબુ ગામના નવા બજાર વિસ્તારમાં આવેલ ગોવિંદલાલ ચંદુલાલ શાહ ઘંટીવાળાનું મકાન ભારે વરસાદને કારણે લગભગ 7:00 વાગ્યાની આસપાસ સાંજના સમયમાં ધરાશયી થઈ ગયું। જો કે આ મકાન માલિક પરિવાર સાથે બહાર રહેતા હોય છેલ્લા ઘણા સમયથી આ મકાન બંધ હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ ઘટનાથી પરિવારમાં અને બાજુમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો। મકાન ધરાશયી થતાં તેની બાજુમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગીય બુધાભાઈ પુંજાલાલ તડવીના મકાનની દિવાલને પણ ખૂબ નુકસાન પહોંચ્યું। પરિવારના જણાવ્યા અનુસાર દિવાલમાંથી ઈંટ તૂટી પડતા તેમની માસૂમ બાળકીને માથાના ભાગે ઈજા પહોંચી। આ સમગ્ર મામલે બુધાભાઈના પરિવાર દ્વારા વહીવટીતંત્ર પાસે ઘટના અંગે તાત્કાલિક નોંધ લઈ નિરીક્ષણ કરવા અને નુકસાનગ્રસ્ત પરિવારને સરકારી સહાય અને દિવાલના પુનઃનિર્માણ માટે આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। પૂજાભાઈ તડવી અમારી અટક અને બાજુનું મકાન પડવાથી અમને બહુ નુકસાન, એને મારી છોકરીને વાગ્યું છે। શેના કારણે બાજુનું મકાન પડ્યું? વરસાદના કારણે 2 દિવસથી વરસાદ બહુ ચાલે છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રિપેર કરી આપો કે કાં તો કઈ સહાય આપો। તડવી લાલસિંહભાઈ બુધાભાઈ, અમે નવા બજારમાં રહીએ છીએ। 2 દિવસથી વરસાદ પડવાથી બાજુનું મકાન પડી ગયું, તે એમને નુકસાન છે, અમારે બી નુકસાન છે। આ છોકરીને ઈંટ માથામાં વાગી છે, વરસાદના કારણે વધારે પડ્યું છે એટલે શું માંગ છે તમારી? શું માંગ છે? કઈ સહાય મળે તો સારું વળી।